જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર સૌને, and very good evening. Welcome to the second lecture in the series of online lectures on Jainism and its essence. આ આપણી ઓનલાઈન સિરીઝ છે જૈન નેટવર્કની જૈનિઝમ અને એના સાર ઉપર, અને આનામાં તમારા બધાનું બહુ બહુ સ્વાગત છે. આજના લેક્ચર આપણા જૈન નેટવર્કના પૂજારીજી જૈન વિધિકારક શ્રી કિશનભાઈ ત્રિવેદીજી આપશે. કિશનભાઈએ નાખોડાજી જૈન પાઠશાલામાં ધાર્મિક સ્ટડીઝ કરીને પછી હેમચંદ્રાચાર્ય નોર્થ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન જૈનોલોજી ડિપ્લોમા કર્યું. નોર્થ ગુજરાત યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન જૈનોલોજી ડિપ્લોમા કર્યું. એન્ડ આજનું આપણું જે સેશન છે એનું નામ છે આર્ટ ઓફ લિવિંગ અને જૈનિઝમ વેર ટુ સ્ટાર્ટ. એટલે આપણે કિશનભાઈ આજે સમજાવશે. સો વિધાઉટ ડિલે આઈ હેન્ડ યુ ઓવર ટુ કિશનભાઈ ફોર ધ આર્ટ ઓફ લિવિંગ જૈનિઝમ વેર ટુ સ્ટાર્ટ લેક્ચર. થેન્ક યુ કિશનભાઈ. થેન્ક યુ. ખૂબ જ આભાર આપનો બધાનો, જૈન નેટવર્કનો. મંગલાચરણથી આપણે આજનું શરૂઆત કરીએ. બે હાથ જોડી, આંખો બંધ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપનાશનો મંગલાણમ ચ સવેસિમ પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમ ઉન્મીલિતમ જ્ઞેયમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અંગુઠે અમૃત વશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફલદાતા. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રભુ વીરનું શાસન અને એની અંદર આપણને ઘણી બધી કળાઓ શીખવાડી, ઘણું બધું જીવનમાં ઉપયોગી થાય એવું શીખવાડ્યું. એ છતાં પણ આપણે બધા કર્મના વશ છીએ, કર્મથી વીંટાયેલા છીએ, માટે આપણને આ પ્રભુના માર્ગથી થોડા દૂર રહી જઈએ છીએ. જીવનમાં જે આપણને આધિ વ્યાધિ ઉપાધિ આવે છે, તકલીફો આવે છે, તો એના દ્વારા આપણને એવું લાગે છે કે આપણે ખરેખર આ સમગ્ર દાવાનળની અંદર આપણે ઘેરાયેલા છીએ. હવે જીવન કેવું છે આપણું કે લાઈફ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ ગિફ્ટ વી હેવ રિસીવ્ડ. તો લીવ it fully and beautifully before it is taken away from us. આટલું સુંદર મજાનું માનવ ભાવ મળ્યો છે. ખોટી ચિંતાઓ, ખોટી ઉપાધિઓમાં જઈએ નહીં, કારણ કે આપણો ટોપિક શું છે કે લાઈફને સારી રીતે જીવવી કેવી રીતે, અને બીજું કે આપણે જૈન ધર્મની શરૂઆત ક્યાંથી કરવી. તો પહેલા આપણે સારું જીવન, હેપીનેસ હશે લાઈફમાં. આજે તમે જુઓ, કોરોનાથી માંડીને અત્યાર સુધી દરેકના ચહેરા તમે ખાલી એકવાર રીડ કરજો તો ખરેખર ખાલી બહારથી બધા એમ કે બરોબર છે, મજામાં છું, પણ અંદરથી બધાને કંઈ ને કંઈ નાનામાં નાનું એ તકલીફ હોય છે. આપણે ઘણા બધા એવા એક્ઝામ્પલ જોઈએ છે કે મોટા મોટા ફિલ્મ સ્ટારો હોય, મોટા મોટા આર્ટિસ્ટ હોય, મોટા સંગીતકારો, એ પણ એમ કે છે કે અમે અમારા જીવનમાં સુખી નથી. પણ પ્રભુ વીરના શાસનનું, પરમાત્મા મહાવીર શાસનનું, મહાવીર ભગવાનનું શાસન ચાલતું હોય અને આપણે એમ કહીએ, આપણા આવા તીર્થંકર, આવા દેવ આપણને મળ્યા હોય ને આપણે એમ કહીએ કે ના ભાઈ મને તો જીવનમાં મજા નથી, તો આપણે કંઈક અંશે કચાશ આપણી રહી ગઈ છે. એનું એક સુંદર વાક્ય કહ્યું છે કે વરસાદ તો કરુણાનો મુશળધાર પડે છે, વરસાદ કરુણાનો મુશળધાર પડે છે, આપણે શંકાની છત્રી લીધી છે એટલે પલળતા નથી.
આપણે શું કરીએ છીએ? શંકાની છત્રી ઓઢેલી છે માથે, મુશળધાર કરુણા, પ્રેમ, વાત્સલ્ય, આની બધી આપણા ઉપર પરમાત્મા કૃપા કરી રહ્યા છે. એ છતાં પણ આપણે પલળતા નથી, આપણને ફીલ નથી થતું. કેમ? કારણ કે આપણે શંકાની છત્રીઓ ઓઢી છે. બસ એકવાર આ શંકા દૂર થઈ જાય કે મારા પરમાત્માએ કહેલું, મારા વીરે કહેલી વાતમાં કદાપી સંદેહ હોય નહીં. આટલી શ્રદ્ધા. સદા સવી પરમાત્માનો જે મેસેજ હતો, મહાવીર સ્વામીનો મેસેજ શું હતો? કે સવી જીવ કરું શાસન રસી. બધાને આ જૈન ધર્મની અંદર રસ પમાડું, બધાને આ પરમાત્માની વાણી સંભળાવું. તમને બધાને કદાચ ખબર નહીં હોય કે પરમાત્મા જ્યારે એમનું લેક્ચર આપે ને, પરમાત્મા એમની વાણી, એમનો ઉપદેશ કહેવાય, એમનું લેક્ચર કહેવાય નહીં. પણ ઉપદેશ શબ્દમાં કોઈને ન ખબર પડે તો લેક્ચર કહીએ આપણે. તો પરમાત્મા જ્યારે એમની વાણી સંભળાવતા હોય ને, ત્યારે પ્રાણી હોય, એનિમલ હોય, કોઈ પણ જાતના પશુ હોય, પંખી હોય, બર્ડ હોય, એ બધાને પોતાની ભાષામાં પરમાત્માની વાણી એને સમજાય. તો એ વાણી અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગની અંદર પરમાત્મા વાણી સંભળાવતા, કે જેથી આ બધા જીવોનો ઉદ્ધાર થાય. જૈન ધર્મ જબરજસ્ત છે. જૈન ધર્મ કેવું છે? જબરજસ્ત છે. જબરજસ્તીનું છે નહીં. ફક્ત આપણે એને જે એનું ઢાળ છે, જેનો માર્ગ છે, એને સમજવામાં કંઈક કંઈક અંશે આપણે શું કરીએ છીએ? વિચારમાં એના શબ્દો ઉપરમાં આપણે થોડી ભૂલ કરી દઈએ છીએ. જેમ કે એક નાનકડો બાળક છે, એને ઇંગ્લિશ આવડતું નથી મીનાબેન, અને સ્કૂલમાં શીખવા ગયો એટલે ટીચરે શીખવાડ્યું કે માય હેડ એટલે મારું માથું. હવે છોકરો તો ખુશ થઈ ગયો. આપણે બધાને આવું થાય કે ચલો મને નવકાર, મને પંચ પ્રતિક્રમણ આવડી ગયા છે, મને મને શું કહેવાય, ચૈત્યવંદન આવડી ગયું છે. હવે છોકરો ખુશ થઈ ગયો એટલે ઘરે ગયો અને મમ્મીને કહ્યું કે મમ્મી મને ઇંગ્લિશ આવડી ગયું છે. અને મમ્મી પણ ખુશ થયા કે આ સરસ, ચલો બહુ સરસ. તો શું શીખ્યો દીકરા? તો કહ્યું કે મમ્મી માય હેડ એટલે ટીચરનું માથું. એની મમ્મી કે ના ના દીકરા, એવું નથી, માય હેડ એટલે મારું માથું. એના પપ્પાની પાસે જઈને કે પપ્પા પપ્પા મને ઇંગ્લિશ આવડી ગયું છે. કે શું? કે માય હેડ એટલે મમ્મીનું માથું. એના પપ્પા કે ના દીકરા, એમ નહીં, માય હેડ એટલે મમ્મીનું માથું નહીં, માય હેડ એટલે મારું માથું. એની બેન પાસે જઈને કે દીદી દીદી મને ઇંગ્લિશ આવડી ગયું, માય હેડ એટલે ડેડનું માથું. બસ આપણે આ ધર્મ પરમાત્માએ એવો સુંદર બતાવ્યો છે કે ક્યાંય બીજે ભૂલવાની, ક્યાંય બીજે ભટકવાની કોઈ જરૂર નથી. એટલું હેપીલી, શાંતથી પરમાત્માએ આપણને બધું સમજાવ્યું છે. એટલી મોટી વાત કરું છું, કદાચ કોઈને ખબર પડશે કે નહીં, અથવા તો ખાલી ઉતારો કે આપણે કહીએ છીએ કે પરમાત્માએ એમનું ત્રિપદી સંભળાવી. પરમાત્માનો જન્મ થયા પછી એમને જ્યારે ઇન્દ્ર દ્વારા સંવત્સરની રચના કરી, ત્યારે ત્રિપદી સંભળાવી. 3 જ પદ. પહેલા દિવસે પહેલું પદ સંભળાવ્યું, ઉપમેય વા, એટલે ગણધર ભગવંતોએ એની ઉપર ભૈવમ કિમ તત્તમ એટલે કહ્યું, ધ્રુવે વા અને વિગમય વા, આ 3 પદ સંભળાવ્યા. અને આની ઉપર ગણધર ભગવંતોએ દ્વાદ સાંગીની રચના કરી. તો એ 3 પદ શું હતા? પરમાત્માની વાણીના, કે આ દુનિયામાં પૃથ્વી ઉપર બધી વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને પછી નાશ પામે. આપણે આ સંસારની બધી મોહ માયામાં પડી ગયા છીએ. પણ એમાંથી આપણે જો લાઈફમાં આનંદ જોઈતો હોય તો આપણે ખરેખર જીવનની બીજી બધી વાતોને સાઈડ પર મૂકી અને પરમાત્માની વાણી, પરમાત્માએ કહેલી ઉપદેશને, મેસેજને સાંભળીએ અને જીવનમાં ઉતારીએ. હવે વાત એવી થઈ કે આપણને એમ થાય કે ચલો કિશનભાઈ, મને જૈન ધર્મ સ્ટાર્ટ કરવો છે, તો ક્યાંથી હું કરું એને સ્ટાર્ટ? ક્યાંથી હું એના પગથિયાથી ક્યાંથી હું ચડું? તો જૈન ધર્મ એવું છે કે તમે ગમે ત્યાંથી શરૂ કરી શકો, કોઈ પણ સ્ટેજથી, કોઈ પણ ઉંમરથી.
એવું નથી કે નાના હો કે ઘરડા થયા પછી જ તમે જૈન ધર્મમાં આવી શકો. એવા કેટલા ઉદાહરણ છે આપણા જૈન શાસનની અંદર. કદાચ તમે સાંભળ્યું હશે, આરતીની અંદર આપણે દરરોજ જે આરતી ઉતારીએ છીએ સવારે સાંજે પરમાત્માની, તો એમાં શું કહીએ છે? આરતી ઉતારી રાજા કુમાર પાળે. કેમ એક જ રાજાનું નામ લખ્યું છે આરતીમાં કે આરતી ઉતારી રાજા કુમાર પાળે? કેમ બીજા બધા રાજાઓનું નામ નથી લખ્યું? આપણે કોઈ વખત એનું પણ સેશન રાખીશું કે આખી આરતીમાં શું કહ્યું છે, આરતીનું મહત્વ શું છે એ પણ સમજીશું. તો એ કુમારપાળ રાજા છે, એ તો 50 વર્ષની ઉંમર થયા પછી, અને એ તો રાજા, એ પછી એમને જૈન ધર્મમાં પ્રવેશ કર્યો, એ જૈન ધર્મમાં આગળ વધ્યા. અને આગળ તો એટલા વધ્યા કે કદાચ તમને વિચાર આવશે કે કુમારપાળ રાજાના જેટલા પણ ઘોડા, હાથી, એમના જેટલા બધા જે સેનામાં વપરાતા પશુઓ હતા, એ બધાને એ નૌકારસી કરાવતા હતા. અળગણ પાણી નતા પીવડાવતા, એટલે કે ગાળેલું પાણી પીવડાવતા હતા. આટલી જીવદયા એ પાળતા હતા. હવે જૈન ધર્મ આપણે ગમે ત્યાંથી આપણે શરૂ કરી શકાય છે. આમાં કોઈ એવો અવ્યાબાદ નથી, કોઈ એવી અડચણ નથી કે તમે અહીંયાથી કરી શકો. હવે શરૂઆત આપણે ગમે ત્યાંથી કરીએ, પણ એનો એન્ડ શું છે, એનો મર્મ શું છે, એનો ગોલ શું છે આપણો? કે જૈન ધર્મને પામીને આપણને શું જોઈએ છે? ગાડી, બંગલા, વૈભવ, સોનું, હીરા, મોતી શું જોઈએ છે? મોક્ષ. મોક્ષ જોઈએ છે આપણને. ખૂબ સરસ મીનાબેન. આપણને બધાને એન્ડમાં શું જોઈએ છે? મોક્ષ. હવે મીનાબેન એક પ્રશ્ન થાય કે કિશનભાઈ આ તમે મોક્ષ કહો છો, તો મોક્ષ છે શું? એક્ઝેક્ટલી, કારણ કે હું અત્યારે મોક્ષમાં નથી. નથી આપણે બધા કોઈ મોક્ષમાં ગયા નથી કે આપણે એનું ફીલ કર્યું નથી, તો આપણને કેવી રીતે ખબર પડે? સર્વ સામાન્ય રીતે આપણે સમજીએ. મોક્ષ એટલે શું છે? આપણને જીવનમાં ખુશી મળે. આપણે નાના હોઈએ ત્યારે નાની ચોકલેટ મળી જાય તો ખુશ થઈ જઈએ આપણે. પછી થોડા મોટા થઈએ, નાની સાયકલ મળી જાય, આપણે ખુશ થઈ જઈએ. મોબાઈલ મળી જાય, લેપટોપ મળી જાય, ગાડી મળી જાય, ઘર મળી જાય, સોનાનું સુંદર બહેનોને નેકલેસ મળી જાય તો ખુશ થાય કે નહીં? પણ એ ખુશી કેટલી હોય, કેટલા સમયની હોય, મર્યાદિત હોય. અત્યારે આઈફોન 16 ચાલી રહ્યો છે, હમણાં થોડા સમય પછી 17, 18, 19 આવશે, તો આપણો જે જૂનો ફોન હશે એનાથી આપણે ખુશ થઈશું કે આપણને એવું થાય કે ના હવે નવો પાછો બીજો લઈ લઈએ? તો આપણા જીવનની જે ખુશી છે એ સીમિત છે, મર્યાદિત છે, લિમિટેડ છે. આપણી જે હેપીનેસ છે એ કેટલી છે? એનું એક માપ છે કે આટલી જ ખુશી છે. જ્યારે મોક્ષની અંદર અનલિમિટેડ ખુશી છે. ક્યારે એ ખુશીનો અંત આવતો નથી, ક્યારે સ્ટોપ નથી થતી, અનલિમિટેડ હેપીનેસ છે. તો આપણે બધા કેમ એ મોક્ષમાં જઈ શકતા નથી? આપણે લાઈફની શરૂઆત સીધી ત્યાંથી જ કરીએ કે આપણે કેમ આ અનલિમિટેડ હેપીનેસ, અનલિમિટેડ સુખો, અનલિમિટેડ ખુશી આપણને મળતી નથી? ખરેખર આની ઉપર તો કહેવા જઈએ ને તો આખો એક દિવસ લાગે. કે માણસ છે ને એ આખી બધા કર્મોથી એવો ઘેરાયેલો છે. એનું નાનકડું ઉદાહરણ આપું, તમે સમજો. આપણા બધાના જીવનમાં આ જ થઈ રહ્યું છે. એક ટ્રી છે, ટ્રીની એક ડાળી છે. આ ડાળી ઉપર મનુષ્ય લટકી રહ્યો છે, અહીંયા એની વેલને પકડીને. અહીંયા નીચે એ જ્યાં લટકીને રહ્યો છે ત્યાં નીચે સર્પ છે, ઝેરી સર્પો. એ જે ટ્રી છે એને એક હાથી એના દાંતો વડે હલાવી રહ્યો છે. એને જે ડાળીને પકડી છે એને ઉંદરો કટ કરી રહ્યા છે. એટલે ટૂંક જ સમયમાં કાં તો હાથીએ ઝાડને પાડી દેશે, કાં તો ટૂંક સમયમાં પેલા ઝેરી મોટા ઉંદરો એની રસ્સીને કાપી દેશે, તો સીધો ક્યાં પડશે? નીચે સર્પની જે એકદમ પોઈઝન વાળા સ્નેક છે ત્યાં પડશે. એ છતાં પણ એ પકડી રાખ્યું છે. કેમ? છોડતો જ નથી. બધા કહે છે છોડી દે ભાઈ, આ તને હાથી આ ઝાડને પાડી દેશે, પેલા સર્પ નીચે છે, તું છોડી દે ને. એ છોડતો નથી. કેમ? કારણ કે નાના નાના મધ, મધ એટલે હની,
હનીના ટીપા એના મોઢામાં પડે છે અને એ છોડતો નથી. બસ આપણા બધા સાથે આવું છે. આ સંસારનું સુખ મધના ટીપા જેટલું છે, પણ આપણે છોડી શકતા નથી. તો આ મોક્ષ તરફ આપણને જવામાં જો કોઈ અવરોધ કરતું હોય, કોઈ સ્ટોપ કરતું હોય, તો શું છે? કસાય. આપણને બધાને નડે છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ ચાર કસાય આપણે 18 અભિષેક કરીએ પરમાત્માના. જ્યારે વર્ષગાંઠ હોય ત્યારે આપણે પરમાત્માના અભિષેક કરીએ છીએ, ખબર છે બધાને? એમાં ત્રીજો અભિષેક આવે કસાય ચૂર્ણનો. એમાં પરમાત્માને અભિષેક કરીએ ને ત્યારે શું કહીએ આપણે? કે હે પરમાત્મા, અભિષેક તો હું તારા કરી રહ્યો છું, પણ મારા અંદર જે ક્રોધ, માન, માયા અને લોભ આ બધું લાગેલું છે. ક્રોધ એટલે એંગર, માન એટલે ઈગો, માયા એટલે ડિસીટ અને લોભ એટલે ગ્રીડ. આપણામાંથી આ નીકળી જાય તો આપણે મોક્ષના માર્ગમાં આપણને જરા પણ વાર લાગતી નથી. કારણ કે તમને બીજું કહું કે પરમાત્માની આત્મા અને આપણી આત્મા સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ભણ્યા, એ મોક્ષની મંજિલે બેઠા. આપણે બધા અહીંયા રહી ગયા છીએ. એનું એક જ કારણ આ ક્રોધ, માન, માયા અને લોભ. એમાં ફક્ત ને ફક્ત આપણે આજે ક્રોધને ઉપર સમજીએ ખાલી. કારણ કે આપણને બધાને આ ક્રોધ આવતો હોય છે, આપણે જીવનમાં જોતા હોઈએ છીએ, અને એનાથી આપણને કોઈ ફાયદો છે નહીં. એવું નથી કે આપણે કોઈ એવા વ્યક્તિને ટાર્ગેટ કરીએ કે ભાઈ તમે કેમ ક્રોધ કરો છો, તમે કેમ આમ કરો છો. નહીં, આપણે બધાને આવે છે આ વસ્તુ. આપણે બધા કરીએ છીએ. તો એનાથી આપણે બચીએ કેવી રીતે? કારણ કે થઈ તો જાય છે. જેમ આપણને ડાયાબિટીસ હોય અને કોઈ સ્વીટ ખાવાનું ના પાડે, પણ આપણે શું કહીએ કે ભાઈ થોડી દવા વધારે લઈશું પણ થોડું તો ખાઈએ. એટલું મન આપણે આપણા મનને રોકી શકાય નહીં. તો એમ અહીંયા પણ આપણને ક્રોધ થઈ જાય છે. તો આપણે એને કેવી રીતે રોકવો, એને કેવી રીતે શાંત કરવો? અને આપણું જે જૈન ધર્મ આટલું વિશેષ બતાવ્યું છે કે આ ક્રોધ, માન, માયાને તમે કાઢી અને મોક્ષ તરફ તમે ઇઝીલી જઈ શકો છો. તો એના ક્રોધ ઉપર આપણે થોડું સમજીએ. તો ક્રોધ છે એ આપણે જીવનમાંથી સંપૂર્ણપણે કાઢી શકાય છે. એવું નથી કે નથી કાઢી શકતા. આ જૈન ધર્મમાં આપણને શીખવાડ્યું છે, આપણે જાણ્યું છે કે ભાઈ ક્રોધ છે એ તમે જીવનમાં સંપૂર્ણપણે ડિલીટ કરી શકો છો. તમને જ્યારે ક્રોધ આવે ત્યારે તમારે શું કરવાનું તો તમે શાંત રહી શકો, એ પણ બતાવ્યું છે. એ પણ આપણે જાણીએ. પણ એમાં પહેલા આપણે જાણીએ કે ક્રોધ આપણે કેવી રીતે કાઢી શકાય. ક્રોધ કાઢવા માટે આપણે એવું સમજવાનું કે જીવન, તમે સમજજો કે આપણે કોઈ મહારાજા નથી, આપણે કોઈ નેતા નથી. તમને ખબર છે સિકંદર જે રાજા હતો, અડધું ભારત એને જીતી લીધું હતું. એની પાસે સંપત્તિ એટલી બધી હતી, એ છતાં પણ એ જ્યારે એનું મૃત્યુ થયું ને, મૃત્યુ થવાના સમય ઉપર હતો, એટલે એને એના જે મુનિમજી હતા એમને બોલાવીને કહ્યું કે મારા બંને હાથ આમ બહાર રાખજો. જ્યારે હું મરી જાઉં ત્યારે મારા બંને હાથ બહાર રાખજો. મારી આજુબાજુમાં બધા મોટા મોટા વૈદ એટલે કે ડોક્ટરોને રાખજો. અને સોના મોતી બધું આમ રસ્તા ઉપર તમે મૂકજો. એનું કારણ શું? કે રાજાએ કહ્યું કે મેં આખું નહીં, અડધું ભારત જીતી લીધું, પણ એમાંથી એક કોડી પણ હું લઈ જઈ શકતો નથી. મારી આજુબાજુમાં આટલા બધા વૈદ ડોક્ટરો હોવા છતાં પણ હું એક શ્વાસ ઉછીનો ખરીદી શક્યો નહીં. આ વૈદ મને કઈ કામ ના આવ્યા. અને આ બંને હાથ ખાલી છે મારા. તો આપણે જીવનની અંદર પણ આપણે એવું ના વિચારીએ કે આપણને આપણે જ બધું છીએ, કે આપણે કોઈ મોટા એવા રાજા નથી. તો આપણે કદાપી ક્રોધ કરવો જોઈએ નહીં. કારણ કે આપણી પાસે તો
ઇન્દ્ર મહારાજા જે મેરુ શિખર પર પરમાત્માનો અભિષેક થાય છે, એ ઇન્દ્ર મહારાજા શું કહે છે પરમાત્માને કે હું તમારી સામે બળદ જેવો છું. જ્યારે ઇન્દ્ર મહારાજાની સંપત્તિ આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો તો ઇન્દ્ર મહારાજાના જે મોજડીનો એક મોતી છે એના કિંમત બરાબર થાય. એ છતાં શું કે પરમાત્માને કે હું તમારા સામે બળદ જેવો છું. તો આપણે પણ જીવનની અંદર આ ક્રોધ કરવો જોઈએ નહીં. કારણ કે ક્રોધથી આપણા અંદર, આપણી બોડીમાં, વિજ્ઞાન પ્રમાણે, સાયન્સ પ્રમાણે જોઈએ તો આપણી બોડીમાં પોઈઝન ફેલાય છે, એનાથી આપણું જ નુકસાન થાય છે. અને આ ક્રોધ બે પ્રકારના હોય છે, એક્ટિવ અને પાસિવ. એક્ટિવ એટલે તરત જ આવી જાય આપણને ક્રોધ, નાની નાની વાતે આપણને ક્રોધ આવી જાય અને આપણે તરત જ એની ઉપર રિએક્ટ કરી દઈએ. ઓ ભાઈ થોડું આ સાઈડમાં મૂકો ને, ઓ થોડું આ બાજુમાં રાખો ને. અને પાસિવ એટલે આપણે અંદર રાખીએ કે હમણાં બોલી દીધું છે, કઈ વાંધો નહીં, પછી એમને પાછો આપણે બદલો લઈશું. તો આ પણ આપણે રાખવું જોઈએ. ક્રોધ કાઢવા માટે મોટામાં મોટું શસ્ત્ર એટલે કે હથિયાર હોય તો ક્ષમા કરી દો, માફ કરી દો. ક્રોધને કાઢવા માટે મોટામાં મોટો ઉપાય શું છે, ઉકેલ શું છે? ક્ષમા કરી દો, માફ કરી દો બધાને. ક્ષમા વિરસ્ય ભૂષણમ. હવે ક્રોધ થાય છે કેવી રીતે આપણને? આપણને ક્રોધ કેમ થાય છે? કારણ કે આપણે આપણા મગજ ઉપર, આપણા શરીર ઉપર કંટ્રોલ નથી કરી શકતા. આપણે થાકેલા હોઈએ, આપણે ભૂખ્યા હોઈએ. તમે જોજો જીવનમાં જ્યારે જ્યારે બહુ ભૂખ લાગી હોય ત્યારે વધારે ગુસ્સો આવે, ખબર છે? એટલે શાસ્ત્રમાં પણ આપણે કહેલું છે કે મોટા મોટા મુનિઓ પણ, સારા એવા તપસ્વી આત્માઓ, મુનિઓ પણ ક્રોધ વશથી આ ચંડ કૌશિક નાગ પણ બનવું પડ્યું એમને. ચંડ કૌશિક કોણ હતું? ચંડ કોશિયો ડસ્યો જ્યારે દૂધની ધારા પગથી નીકળી, દૂધને વિષને બદલે દૂધ જોઈને ચંડ કોશિયો આવ્યો શરણે. એટલે ક્રોધ કોઈને છોડતું નથી. જે પરમાત્માને કાનમાં ખીલા ઠોક્યા હતા, આપણને દર્દ થાય, કોઈ એમ કે ને કે કાનમાં ખીલા ઠોક્યા જ્યારે થઈ વેદના પ્રભુજીને ભાવે. તો એ પણ પરમાત્માની આત્માએ શું કર્યું હતું? અને પરમાત્મા એને હસતા હસતા સહન કરતા હતા. કેમ? કારણ કે પરમાત્માને ખબર છે કે પેલો સંગીતકાર ગાતો હતો અને વગાડતો હતો ત્યારે પરમાત્મા રાજા હતા અને કહ્યું કે હું સૂઈ જાઉં એટલે તું આ ગીત તારું બંધ કરજે. આ પરમાત્માની વાત છે. પણ એ જ્યારે પરમાત્મા રાજા હતા અને રાજા સૂઈ ગયા અને જાગ્યા તો પણ એનું ગીત ચાલુ હતું. એટલે પરમાત્માએ શું કહ્યું કે આના કાનમાં, બંને કાનમાં ગરમ ગરમ એ પેલું સીસમ રેડવામાં આવ્યું. એટલે એનું કર્મ કરેલું પરમાત્માને પણ છોડ્યું નહીં અને પરમાત્માને કાનમાં ખીલા ભોગવવા પડ્યા. એટલે ક્રોધ વશથી આપણે કોઈ કાર્ય કરવા જોઈએ નહીં. આપણને શીખવા મળે છે પરમાત્મા ઉપરથી કે એ એક્ટિવ હોય કે પાસિવ હોય. હવે ક્રોધને કાઢવું કેવી રીતે? સૌથી મુશ્કેલ પણ સૌથી સરળ. તમે જીવનમાં આ, મેં તો ખુદ મારા જીવનમાં અનુભવ કર્યો છે અને આ પ્રેક્ટિકલ કરેલું છે. એટલે તમને કહું કે જ્યારે જ્યારે ક્રોધ આવે ને ત્યારે મૌન રહેવું. ના, ખરેખર મારે તમને એમ કહેવાનું હતું કે એક મુદ્રા છે મારી જોડે. ક્રોધ આવે મીનાબેન ત્યારે એક મુદ્રા છે મારી જોડે. મુદ્રા એટલે આપણા જૈન દર્શનની અંદર એક્શન. અમને બતાવજો, અમને હા, બતાવજો. એ હા, એક્શન એવી છે, આ લેફ્ટ હેન્ડ છે અહીંયા રાખવાનો, છાતી ઉપર અહીંયા નીચે, અને રાઈટ હેન્ડ ની પહેલી ફિંગર આમ કરવાની અને અહીંયા મૂકી દેવાની. આ લોકોમાં તો નહીં થાય કિશનભાઈ, એટલે અમને બીજી બી આઈડિયા સમજાવજો તમે. હા હા, આપીશું, આપણે ઘણી બધી છે. આપણને જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું સૌથી બેસ્ટ. એ ના રહી શકો તો આપણે શું કરવાની? એ જગ્યા છોડી દેવાની. જે જગ્યા ઉપર ઊભા હોઈએ ત્યાંથી બીજી જગ્યા ઉપર જવાનું. એના પછી આપણે ઊંડા શ્વાસ લેવાના, બ્રીધિંગ કરવાનું. ઓકે, પછી આપણે શું કરવાનું? સૌથી એનાથી પણ બેસ્ટ
નવકાર ગણવાનો. નવકાર ગણવાનો. ખરેખર તમે જ્યારે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે એક વખત આપણા શંખેશ્વર પાઠના દાદાને યાદ કરવાના અને એક નવકાર ગણવાનું, પછી તમારે જે કરવું હોય કરવાનું. ઓકે, આનાથી આપણે ક્રોધથી બચી શકીએ. આપણને ક્રોધ આવી જાય છે, એનાથી આપણે બચી શકાય. જેટલી વખત જ્યારે જ્યારે નવકાર આવે, ખરેખર આપણે એવો નિયમ લઈએ ને કે જ્યારે નવકાર આવે ત્યારે 108 નવકાર ગણવાના. જ્યારે ગુસ્સો આવે ત્યારે 108 નવકાર ગણવાના. જ્યાં સુધી 108 નવકાર ગણીએ ત્યાં સુધીમાં આપણો ગુસ્સો છે શાંત થઈ ગયો હોય. પણ આ કરવું પડે, કારણ કે દવાને હાથમાં રાખીએ તો આપણો રોગ મટે નહીં. દવા આપણે જાતે ગળવી પડે. જેમ આપણે ખોરાક ભૂખ લાગી હોય તો આપણે જાતે જમવું પડે તો જ પેટ ભરાય, એમ આ ક્રિયાઓ આપણે ક્રોધને જો કાઢવો હોય તો આપણે કરવી પડે. હવે ક્રોધને કંટ્રોલ કરી શકાય છે અને જીવનમાંથી કાઢી પણ શકાય છે. તમે સ્થિર થઈ જાઓ, ક્ષમતા ભાવ રાખો. અત્યારે તો યોગા મેડિટેશન બધું થાય છે, એનાથી પણ આપણે આપણા ક્રોધ ઉપર આપણે કંટ્રોલ કરી શકાય છે. બરોબર? તો આ ક્રોધ દ્વારા આપણે જીવનમાં કંઈ મળતું નથી, નુકસાની થાય છે આપણને. એટલે પહેલા આપણે જો મીનાબેન તમે કહ્યું કે કદાચ આ મુદ્રા ન ફાવે, તો આપણે બીજું એક કહું તમને કે જ્યારે જ્યારે ક્રોધ આવે ને ત્યારે આપણે એવું એવું નક્કી કરવાનું કે આપણને જેટલા પાઉન્ડ ફાવે એટલા પાઉન્ડ આપણે જીવ દયામાં લખાવાના, અથવા આપણા કામવાળાને આપી દેવાના. જો ધીરે ધીરે, અથવા આપણા દીકરાઓને આપી દેવાના, અથવા આપણા હસબન્ડને આપી દેવાના. ધીરે ધીરે કરતા આપણને ક્રોધ શાંત થતો જશે. કારણ કે મનુષ્ય આપણે છીએ એટલે બધા કર્મને વશ છીએ. હું એમ નથી કહેતો કે મને ગુસ્સો નથી આવતો કે આપણને કોઈને નથી આવતું, પણ જો આપણે એ મોક્ષની મંજિલે જવું હશે તો આને કાઢવો પડશે. ધીમે ધીમે જીવનમાંથી જશે તો એ પછી શું થશે? તમને હેપીનેસ આવશે, ખુશહાલી આવશે, આનંદ આવશે જીવન જીવવાનો. કારણ કે દરરોજે દરેક મનુષ્યએ સવારે અને સાંજે 5-10 મિનિટ આમ બેસવું જોઈએ. ભગવાનને યાદ કરવા જોઈએ કે ભગવાન તે મને જન્મ આપ્યો શેના માટે? હા, જન્મ મળ્યો છે, માનવ ભાવ મળ્યો છે, અને હું આ જીવનમાં ચક્કરમાં એવો ફસાયો છું કે મારી આત્માનું સારું કરવાનું તો હું કરતો જ નથી. બહુ બહુ સરસ વાત કીધી કિશનભાઈ. આ તો એકદમ ઈઝી છે ને કરાય જેવું છે હમ. બધાથી. પછી બીજી વાત કે આપણે શરીર સારું હશે તો વિચાર સારા હશે, ભોજન સારું હશે તો વિચાર સારા હશે. સારું સાત્વિક આપણે જમીએ. આપણા શાસ્ત્રમાં તો કહ્યું છે કે સવારે અને સાંજે પ્રતિક્રમણ કરો તો પ્રતિક્રમણની અંદર બધા યોગા આવી જાય છે. જે અત્યારે આપણે લાખો રૂપિયા આપી અને બહાર યોગા કરવા જઈએ છીએ, એનાથી બેટર કે આપણે સવારે સાંજે પ્રતિક્રમણ કરીએ. યોગ મુદ્રા, જીન મુદ્રા, પંચ પરમેષ્ઠી મુદ્રા, મુક્તા સુક્તિ મુદ્રા, આ બધી મુદ્રાઓ અંદર આવી જાય છે કે જેનાથી આપણું બોડી સારું રહે. અને બોડી સારું હોય તો મન સારું રહે, અને મન સારું હોય તો આપણને કદાપી ક્રોધ આવતો નથી. આપણે ફ્રસ્ટ્રેટ થતા નથી જીવનમાં. તો શાસ્ત્રમાં ઘણી બધી મુદ્રાઓ છે. આપણે જ્યારે ચૈત્યવંદન કરીએ છીએ ત્યારે પ્રાણાતિપાત મુદ્રા, ઘણી બધી મુદ્રાઓ બતાવી છે. તો એના દ્વારા પણ આપણે આ જીવનને આપણે ખુશહાલ બનાવી શકીએ છીએ. આપણો ગોલ એ જ છે કે પરમાત્માએ આટલું સુંદર શરીર, આટલું સુંદર મન, આટલો સુંદર ધર્મ, આમ એકદમ આપણે કહીએ ને કે આમ બગાસું ખાઈએ અને પતાસું મળી જાય. આપણા જૈન નેટવર્કના આપણા નટુભાઈ, ડોક્ટર નટુભાઈ શાહ, એટલે આપણે નટુ દાદા કહીએ, તો એમને આટલું સુંદર ગિફ્ટ આપણને એમને વગર વિચારે આપણને આપી છે. તો આપણે એનો લાભ લેવો જોઈએ. આપણે એને એ પરમાત્માને, કારણ કે તમને કદાચ નહીં ખબર હોય, નાની વાત કહું, ટાઈમ થઈ ગયો છે, કે લઘુ સંગ્રહણી સૂત્રની અંદર કહ્યું છે કે લવણ સમુદ્રની અંદર તમામ આકારના માછલા છે, એમાં પરમાત્મા આકારનું પણ માછલું હોય. કદાચ આપણે ત્યાં જવાનું થાય કાળે
તો પરમાત્માને જોઈને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય. બહુ મોટી વાત છે એની, ફરી કોઈ વાર કરીશું. પણ આ પરમાત્માના દર્શન, પરમાત્માનું આલંબન, પરમાત્માની પૂજા, એકવાર પરમાત્માનું મોઢું પણ આપણે જોઈ લઈએ ને, તો પણ આપણે જીવનમાં આપણે ક્યારે આધિ વ્યાધિ ઉપાધિ આવતી નથી, હેપીનેસ રહે છે. સવારે આપણે જ્યારે જાગીએ ને, મીનાબેન એક છેલ્લી વાત નાની કહી દઉં, કે સવારે વહેલા આપણે જ્યારે જાગીએ ને, હા હા ત્યારે આપણી પાસે પરમાત્માના દર્શન કરવાનું એવું હોતું નથી આલંબન. પણ તમને આજે ઇઝીલી, સરળતાથી તમે બધા સવારે જ્યારે જાગો ત્યારે 24/24 તીર્થંકર પરમાત્માના દર્શન કરી શકો, એવું તમને આપી દઉં. અને એ તમારા હાથમાં જ છે. તમે હાથ આમ કરો, હમ આમ કરો હાથ, એટલે આ છે સિદ્ધ શિલા. અને આ ઉપર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ 12 24 અને 12 24 24. અને આ છે સિદ્ધ શિલા. એટલે આ બંને જોડાઈ જાય. દરરોજ સવારે જાગો એટલે નવકાર ગણી આ 24/24 તીર્થંકર પરમાત્માના દર્શન કરો, તો એનાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે જીવનમાં. કે વેરી સવારથી નાઇસ. જેમ આપણે આપણે જેવું ખાઈએ, જેવું સ્પ્રે લગાવીએ એવી સ્મેલ આવે છે, તો આપણે સવારથી જ પરમાત્માના દર્શન કરીએ, પરમાત્માનું આલંબન લઈએ, તો આપણો દિવસ સારો જાય, આપણું જીવન સારું રહે. બસ એ જ અભ્યર્થના. મીનાબેન, જીન આજ્ઞા વિરુદ્ધ કીધું હોય કંઈ તો મિચ્છામિ દુક્કડમ. નહીં નહીં, બહુ જ સરસ કિશનભાઈ. આજના ટોકથી સમજ્યા અમે કે જૈનિઝમ તમે ક્યાંથી બી ચાલુ કરી શકો. ઇટ ઇઝ યા. વેરી ફ્લેક્સિબલ. હમ. કાલે તમે ન કર્યું હોય તો આજે ચાલુ કરી શકો, ક્યાંથી બી ચાલુ કરી શકો. ધ હમ. એમ ઇઝ ટુ ફાઇન્ડ અનલિમિટેડ હેપીનેસ, એટલે મોક્ષ તમે સમજાવ્યું. હમ. અને આજે આપણે ચારો પેશનમાં, જે આપણા 4 પેશન હોય એનામાંનું આજે આપણે એંગર શીખ્યા. હમ. હવે નેક્સ્ટ ટાઈમ તમે અમને બીજું પેશન શીખાવશો, એન્ડ દેટ વિલ હેલ્પ અસ લર્ન મોર એન્ડ મોર. બીજી યા. એક વાત હતી કે તમે કહ્યું કે ડિસ્ટ્રેક્શન જોઈએ એંગર માટે. જો એંગર આવી જાય તો હા. થોડુંક એનાથી વિચાર કરીને, સમજીને, અન્ડરસ્ટેન્ડિંગ એફર્ટ, હા. એનાથી એંગર નીકળી શકે. હા. નમોરીન તાણમ. હા, ક્રોધ બોલો કિશન. ખાલી ક્ષમા કરી દેવાના, માફ કરી દેવાના. માફ કરી દેવાના. બસ. માફી સૌથી મોટી. અને મેની વેઝ છે એંગર રિડ્યુસ કરવાના. જે પણ માણસને ફાવે એ પોતાના લીધેથી ટ્રાય કરે અને હા. ટ્રિગર્સ ઓછા કરે, કે આનાથી મને એંગર થાય છે તો એનાથી હું જરાક સરકી જાઉં. યસ. કોઈ કોઈ લોકો બહુ એક્ટિવલી એંગ્રી હોય, અમારા કામમાં પણ અમે જોઈએ છે કોઈ કોઈ વાર. અને કોઈ કોઈ લોકો એકદમ સામે એંગર નથી કરતા, પણ પેસિવલી એંગર કરે છે. યસ. તો આ તમે જે વાતો કહી એ બહુ જ કામની વાતો છે. સવારે ઉઠીને મમ્મી ડેડીને તો અમે જોયા હતા કરતા, હવે ખબર પણ પડી ગઈ કે કેમ કરે છે એ લોકો. સો થેન્ક યુ સો મચ, એન્ડ વી વિલ ઓલ મીટ અગેન. આપણે નેક્સ્ટ ટાઈમ બીજું કશાય જોઈશું, જે કે ઇમોશનનું કશાય છે. એટલે એક એક કશાય આપણે દર વખતે જોઈશું. જોઈશું. થેન્ક યુ, થેન્ક યુ. ચોક્કસ ચોક્કસ. કોઈને કોઈ ક્વેશ્ચન છે કોઈને? કે કોઈને ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરી શકાય, અથવા હાથ ઉપર કરજો, અથવા લખી બી શકો ચેટમાં. યા. એક એક્સેલન્ટ એક્સપ્લેનેશન બાય કિશનભાઈ આવ્યું છે. કિશનભાઈ, તમને તિમિરભાઈના પાસેથી હા. ચેટમાં. હા. એટલે આપણને માનવ ભાવ મળ્યો છે ને, મનુષ્યનો ભાવ, તો શેના માટે મળ્યો છે મીનાબેન? કે આપણે આ રંગભૂમિ છે, રંગ એટલે કલર. આ કલરની દુનિયા છે આપણી, આટલી ફાઇન દુનિયા છે. અને એને રણભૂમિ એટલે કે યુદ્ધનું મેદાન આપણે બનાવવાનું નથી. નથી. જ્યારે જ્યારે તમે ગુસ્સો કરો ત્યારે આ જ યાદ રાખવાનું, કે તમે જેવું આપશો એવું તમને મળશે. એટલે આપણે કદાપી, અને આપણા તો પરમાત્માએ બતાવ્યું છે, પરમાત્મા જ્યારે દીક્ષા લઈને ચાલ્યા ત્યારે બધું ઇન્દ્ર મહારાજે કહ્યું કે પરમાત્મા તમને તો આ મારવા માટે ઉભો છે, પરમાત્મા તમને તો આ હેરાન કરશે. એ છતાં ભગવાન શું કહે છે કે આ મને ખબર છે, પણ એ બધાને મારે સુધારવાના છે. આપણે હમ આ ચંડકોશિયાનું ઉદાહરણ લીધું, કે એ તો હમ કેવો ઝેરી સર્પ હતો, કે એ એકવાર દંશ કરે તો મનુષ્યનું મૃત્યુ થાય. એ છતાં પણ પરમાત્મા ગયા અને કહ્યું કે ઓ ચંડ કૌશિક, તું તો એક તપસ્વી આત્મા છે, અને તારે ગુસ્સો તને શોભે
નહીં? અને એને થયું કે બુજ બુજ ચંડ કોશિયા, ખાલી 2 જ શબ્દ કયા પરમાત્માએ, શું કહ્યું? બુજ બુજ. અને એ શાંત થઈ ગયો. એને ખબર પડી કે આ ગુસ્સો કરવા યોગ્ય છે નહીં. નહીં, નહીં. હા, ઇટ ઇઝ વેરી ગુડ. એટલે તમે અમને નેક્સ્ટ ટાઈમ માનનું, ઈગોનું પણ સમજાવજો. ચોક્કસ. અને તમને બહુ બહુ ધન્યવાદ કિશનભાઈ, લીના દીદીને જેમને આ ઇટ્સ માય ઓનલાઈન પ્લેઝર. સિરીઝ ચાલુ કરી, પૂજનને બહુ બહુ ધન્યવાદ. અને થેન્ક યુ એવરીવન ફોર અટેન્ડિંગ. એમ જ અમારા સાથે જોડાજો, જૈન નેટવર્ક સાથે જોડાજો. ચોક્કસ. એન્ડ અને હોપફુલી વિલ ઓલ લર્ન અ લોટ. આપણે ઉત્તરોત્તર, એટલે કે આગળ આગળ આપણે આપણી જોડે ઘણા બધા ટોપિક છે. હું ને લીનાબેન ને બધા આપણે મીનાબેન અમે સર્ચ કરીએ છીએ કે તમને ઇઝીલી જૈન ધર્મ તમે કરી શકો અને તમને એની અંદર ઇન્ટરેસ્ટ આવે અને એનાથી જીવનમાં લાઈફમાં તમને બેનિફિટ પણ થાય. ઓકે, બરોબર, તો આપણે એવું બરોબર, જ તમને આપણે આપીશું અને શાસ્ત્રમાં જે આપણે કહ્યું છે એ પ્રમાણે આપણે જૈન ધર્મને આગળ આગળ વધીશું. બરાબર, બરાબર. ઓકે, ઘણી અને વાતો છે. અને હા, એક જ વાત, હા. આપણે તિમિરભાઈ એક ક્વેશ્ચન પૂછ્યું છે, જ્યારે હમ, આપણે સવારે ઉઠીએ અને બિફોર ગોઈંગ ટુ બેડ કેટલી નવકાર આપણે બોલવી જોઈએ, એમ એમનું હા, ક્વેશ્ચન છે. વેરી ગુડ આન્સર છે, ક્વેશ્ચન છે. ઉઠતા જાગો તમે, ઉઠતા 8 નવકાર ગણવાના, 8, અને સૂતી વખતે 7 નવકાર ગણવાના. ઓકે, ઓકે. થેન્ક યુ કિશનભાઈ. એનું સિગ્નિફિકન્સ અમને નેક્સ્ટ ટાઈમ સમજાવજો તમે. ચોક્કસ ચોક્કસ કહીશું. Thank you. Thank you, Kishan bhai. યા, Meena થેન્ક bhai. થેન્ક યુ, યુ. યા, યા. થેન્ક યુ, થેન્ક યુ, Thank થેન્ક you. યુ. Jai Jana. જય. Thank you. એક જ મિનિટ મીના, ઉપસર્ગા કરી દો. હાજી, કરી લો. હા. ઉપસર્ગાક્ષયમ્યંતિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. થેન્ક યુ, બહુ બહુ ધન્યવાદ.